હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય મૌન્ય માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને કંટક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. તો વેદુભાઈને આજે ઇંગ્લિશની એક્ઝામ છે, તો આજ તો 6 વાગે ઉઠાડી દીધા હતા. પછી નાહવા મોકલ્યા, પછી 6:30 થી 7:30 વાગ્યા સુધી વાંચવા બે હતા. એના પપ્પા જો ચાલ્લો કરી આલે છે માથામાં. તો કાલે તો બતાવ્યા હતા, વેદુભાઈ જતા હતા સ્કૂલ, મારે થોડું કામ હતું એટલે. સવારમાં મોર્નિંગમાં વાદળા જેવું વાતાવરણ કરે છે, પણ વરસાદ નહીં આવતો. બાય નહીં વારવાની મુવાડિયાલું. મોર્નિંગ બોલો. જય સ્વામિનારાયણ. એક આંસકો લેતા આવજો. શી ખબર વેદુભાઈ તૈયાર થાય છે ને આ બધું આપણે સાફ કરવાનું. જો એમના ઢીંગલા લઈને મૂકશે, મોર્નિંગમાં ઉઠીને ઢીંગલા લઈ લેવાના, બરાબર? એની જગ્યાએ મૂકી દેવાના. તો ઇંગ્લિશનું પેપર છે, હનુમાન ચાલીસા કરીને ઉપર. ઓકે. જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. તો ચાલો કરી દીધો. આપણું કામ ચાલુ કરી દઈએ. વેદુભાઈ તો ગયા, તો હવે આપણી પૂજા બી કરી લઈએ. આપણા લાલાને તૈયાર કરીને મોકલી દીધા ને સ્કૂલે, એટલે પછી આપણે પૂજા કરવાનો ટાઈમ મળે. તો ત્યાં સુધી હું થોડા વાસણ ઘસતી હતી, તો બહારનું પતાવી દઉં, પછી શાંતિથી પૂજા કરીએ, એટલે પૂજા થાય. સાયકલ બાઇક ચલો. ઓકે. હેલો, ગુડ મોર્નિંગ દોસ્તો. હું રવિ પટેલ તમારું આજના વ્લોગમાં સ્વાગત કરું છું. 8:45 થઈ ગયા છે. વેદુભાઈ જતા રહે છે સ્કૂલે, અને આજે એની મમ્મી એને ટિફિનમાં ભરી આપ્યું હતું વેજીટેબલ મેગી. એટલે મમ્મીએ વેજીટેબલ મેગી બની આપી, એ ગયો લઈને સ્કૂલે. થોડી વધી એ હું ચટ કરી ગયો. એનો વિડીયો તો ફોટો લેવાનો ભૂલી ગયો, એટલી સરસ મજાની મેગી હતી. બરાબર. તો ચલો આપણે આરતીને મળીએ. આરતી શું કરે છે? આરતી શું કરે છે બતાવીએ. બોલો. પૂજા કરે, કુંભળાની પૂજા કરે છે. બરાબર. ફૂલ ફૂલી જવાય, કાલ લેતો હોય. ઓકે. અહીંયા બેન શું કરો તમે? વાસણ જોજો. ચા પાણી નાસ્તો થઈ ગયો? ભગવાનના મંદિરે જઈ આવી? જઈ આવો. આ બાજુ વોશિંગ મશીનનું કામ થઈ રહ્યું છે. વાતાવરણ તમે જોઈ શકો છો. 2 દિવસથી અંધારેલું છે, પણ વરસાદ પડતો નથી. 11 વાગી ગયા છે અને જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો આ શું પ્લાન છે આજનો? આજે છે મગ ભાત ને કઢી. આ કઢી થઈ જવાય છે. આમાં મગ મૂક્યા છે એટલે વઘારવાના છે. પેલામાં ભાત બતાવો. ભાત આપણો થઈ ગયો. ભાત રેડી થઈ ગયો છે, ગરમ લાઈ જેવું છે. અને આ મારી મસ્ત લસણ વગરની કઢી. ઓકે. આ કઢી થઈ જાય, લોટ બાંધો ને પછી મગ વઘારવો એટલે રોટલી કરવાની છે. ઓકે. મારી પોતુને બધું બાકી છે, રોટલી કરવાની. ઓકે, ચલો. અમે લોકો જઈ રહ્યા છે હાઉસિંગમાં. રાજાપુરી કેરી લીધી અથાણું નાખવા માટે, અને આ બધું સબ્જી કે છે. 80 અંદર
હરું જો કેમ આપો ત્યાં બહાર વરસાદ જેવું થઈ ગયું છે પણ વરસાદ આવતો નથી. સાંજના વાદળા જેવું છે વાતાવરણ. વેદુભાઈને મેથ્સની એક્ઝામ છે અને મોબાઈલ લઈને બેસી ગયા. હે વેદુભાઈ, મેથ્સની એક્ઝામ છે ને તમારી? કરી લીધું? બીજી વાર આપણે પછી જવાનું. તો તાર જવાનું ક્યારે? કોચિંગને કેટલા વાગે? અબેલ 7 અને 6 થાય ને તો અબેલ 7 અને 20 કપડાં પહેરું. લોકો આવ્યા છે સાંજે બાર અને વેદુભાઈ અમારા તો જો નીચે ડોક દુખશે ભાઈ, ડોક દુખશે અહીંયા ડોક. મોબાઈલમાં એક ધારું જોવા ચાતો જો છે ને. અને કોઈ PT1ની એક્ઝામ ચાલે છે. પેલું અબેલ સ્ટાર્ટિંગનું વાંચી દીધું, લખી દીધું, પછી બીજું આપણે આઈને લખવાનું. અહીં લખવાનું. રાજાપુરી કેરી જો ધોઈ કાઢી અને આમાં હવે મીઠું અને હળદર નાખવાની. એક દિવસ સુધી પલાળી રાખો, 2 દિવસ. આજની રાત, કાલનો દિવસ, કાલની રાત ને પરમ દિવસ. એટલે હવાર કાઢવા શનિવારે વાર નહીં ખબર હવે. તો આ તો બુધવાર છે ને, શુક્રવાર. ઓકે, તો બપોરે તો જ કેરી એ થાય ને. અહીંયા અથાણાની કેરી મળી ગઈ. આમ તો નહીં હોતી પણ હોધી લાયા મેં આવસીમાંથી. ખાઓ એટલે ખાવું અથાણું. હે મમ્મી? મમ્મી કે નહીં મળે? ચાખી તમે? ગાઈઝ આપણે જમી લીધું છે અને મેથ્સની પેપર છે. અબેલમાં ટાઈમ પૂરો નથી થયો. અબેલ 5 મિનિટ બાકી છે. 5 મિનિટ પછી આપણે બંધ કરી આપણું મેથ્સનું કરીએ. આપણે અડધો કલાક થવા આવ્યો. મેથ્સનું આપણે રિવિઝન કરશું એમાંથી લખીને. આ તો લખીને ગણ દાખલા તો અને હું અહીંયા જો આજે મારા વારવાનું બહાર રહી ગયું હતું એટલે હું બધા ટોપ વાળી રહી છું. તમારા લોકોને લેવા હોય જો મસ્ત મસ્ત. ચલો તાન વેદુભાઈ મૂકો. સાથે આજનો બ્લોગ આપણે એડ કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ. કાલે નવા બ્લોગમાં મળીશું. અને આજે હતો બુધવાર. ગુડ નાઇટ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ઓકે. અને વેદુભાઈ ટીવી ચાલુ કરી દીધું છું. 5-10 મિનિટ જ હો. પલંગ લઈ જાય.